જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ, બાયો એન્ડ લાઇટનિંગ વિથ પટેલ મયંક ચેનલ પર તમારું સ્વાગત છે. હવે હું પરમેનન્ટલી ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ભણવા આવી ચૂક્યો છું અને એને આપણે કન્ટિન્યુ રાખીશું જ. જો કે અત્યારે લોકડાઉનના કારણે હું દર એક બે દિવસના અંતરે લેક્ચર મૂકતો રહું છું, મૂકતો રહીશ. પરંતુ જ્યારે આ લોકડાઉન પૂરું થશે અને આપણે રેગ્યુલર લેક્ચર ચાલુ થશે, ઓફલાઈન લેક્ચર, રેગ્યુલર ક્લાસીસમાં લેક્ચર, ત્યારે પણ ઓનલાઈન લેક્ચરો હું યુટ્યુબ પર લેતો જ રહીશ. અમુક યોગ્ય સમયાંતરે, અમુક ગેપમાં હું રેગ્યુલર જેટલું ભણ્યા હશે એનું સમઅપ કરીને બધી જ વસ્તુ યુટ્યુબ પર મૂકતો રહીશ, ભણાવતો રહીશ અને સેવાનું કામ આપતો રહીશ. રાઈટ? એટલે તમે મારી ચેનલ પર જઈને ત્યાં સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન પર ક્લિક કરીને રેગ્યુલર ટચમાં રહેજો. રાઈટ? આપણે ચેપ્ટર 3 ના પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણના 6 પાર્ટ ભણી ચૂક્યા છે ઓનલાઈન. રાઈટ? એ 6 પાર્ટમાં આપણે કેટલી વસ્તુ જોઈ? તો કે પહેલું, વનસ્પતિના વર્ગીકરણની પ્રસ્તાવના. નંબર 2, વનસ્પતિના વર્ગીકરણનો ચાર્ટ. નંબર 3, પહેલો સમુદાય લીલ વિશે ભણતા હતા અને લીલ વિશે મારે તમને 9 વાત કહેવાની હતી અને 9 પાર્ટમાંથી તમારા 6 પાર્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. રાઈટ? જેમાં લીલની પ્રસ્તાવના અને લીલનો દેહ એટલે કે સુકાય. નંબર 2, લીલનો વસવાટ. નંબર 3, લીલ 6 પ્રકારની. નંબર 4, લીલમાં પિગમેન્ટ એટલે રંજક કણ. નંબર 5, લીલમાં ખોરાક સંગ્રહ, ફૂડ સ્ટોરેજ. નંબર 6, પાયરેનોઇડ, આઈ સ્પોટ અને સેલ વોલ એટલે કે કોષ દિવાલ નામની 3 રચનાઓ. આમ 6 વસ્તુ ભણી ચૂક્યા છે. આજે બીજી 3 વસ્તુ એટલે કે ટોટલ 9 વસ્તુ લીલ વિશે આવે જે આપણે ભણીએ અને નીટ લેવલ ઉપર આ વસ્તુ પૂરી કરી. રાઈટ? તો આજે કેટલી 3 વસ્તુ ભણવાના? તો કે લીલમાં સૌથી અઘરો અને આઈએમપી ભાગ મેં તમને કીધેલો પ્રજનન. લીલમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન અલ્ગી. નંબર 2, લીલના ઉપયોગો, ઇમ્પોર્ટન્સ ઓફ અલ્ગી. અને નંબર 3, 3 પ્રકારની લીલને ડિટેલમાં ચર્ચા કરવાની. નંબર 1, ક્લોરોફાઇસી. નંબર 2, ફિયોફાઇસી. નંબર 3, રોડોફાઇસી. 3 લીલ ઓલરેડી આપણે પહેલા જેટલી પણ મેં ડિસ્કસ કરી છે ને 6 પાર્ટમાં, એમાં ડિટેલમાં ઓલરેડી બધી વસ્તુ આવી જ ચૂકી છે. પણ એને સેપરેટલી હવે એકવાર રિપીટ કરવાની. બાકી લગભગ બધું ભણી જ ચૂક્યા છે ઉદાહરણને બાદ કરતા. રાઈટ? પણ તોય આપણે વ્યવસ્થિત જોઈશું. તો આ રીતે ટોટલ લીલના 9 કોન્સેપ્ટમાંથી 6 કોન્સેપ્ટ ભણી ચૂક્યા હતા અને હવે 3 કોન્સેપ્ટ ભણીએ. એમાં 7મો કોન્સેપ્ટ છે કયો? લીલમાં પ્રજનન. રાઈટ? તો ધ્યાનથી હવે ભણવાનું ચાલુ કરો. લીલમાં પ્રજનન. તો લીલમાં કુલ 3 પ્રકારના પ્રજનન થાય. નંબર 1, વાનસ્પતિક પ્રજનન. નંબર 2, અલિંગી પ્રજનન. નંબર 3, લિંગી પ્રજનન. અંગ્રેજીમાં કહું, વેજીટેટિવ રિપ્રોડક્શન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ 3 પ્રજનન ભણો એટલે લીલમાં બધા જ પ્રકારના પ્રજનન પૂરા. રાઈટ? પણ છોકરાઓને આ આખા ચેપ્ટરમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધી જ વસ્તુઓમાં સૌથી અઘરું પડતું હોય ને તો આ પ્રજનન વાળો પોર્શન, અને જે મેઇન છે જે જ પૂછાય છે. પણ ચિંતા ના કરો, એવું ભણાવીશ ને કે તમને આમાં કશું કન્ફ્યુઝન જ નહીં રહે અને એકદમ ક્લિયર કટ કોન્સેપ્ટ સાથે ઇઝીલી રીતે આવડી જશે. રાઈટ? તો ચલો ચાલુ કરીએ. પ્રજનન 3 પ્રકારનું મેં કીધું એ રીતે. એમાં પહેલું પ્રજનન વાનસ્પતિક પ્રજનન, જેને આપણે ડિટેલમાં જોઈશું. પણ ત્યાર પહેલા થોડી ઘણી રૂપરેખા આપી દઉં 3 પ્રજનન વિશે. પહેલું કયું કીધું? વાનસ્પતિક પ્રજનન, કે જેમાં લીલના દેહમાં લીલનો સુકાઈમાંથી અમુક ભાગ છૂટો પડે અને છૂટો પડેલો ભાગ નવી લીલનું સર્જન કરે, નવી સંતતિનું સર્જન કરે. તો તેવા પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહેવાય. નંબર 2, અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં કેવું? લીલમાંથી અમુક બીજાણુનું સર્જન થાય અને એ બીજાણુ ફર્ધર પ્રોસિજર કરીને, એટલે કે ત્યાર પછી પ્રોસિજર કરીને નવી લીલનું સર્જન કરે. તો આવી પદ્ધતિને અલિંગી પ્રજનન કહેવાય. અને ત્રીજું, લિંગી પ્રજનન, જેમાં લીલ નરજન્યુ, માદાજન્યુ જેવા જન્યુનું નિર્માણ કરે, ગેમેટનું નિર્માણ કરે અને ગેમેટ અથવા જન્યુઓ જોડાઈને ફલિતાંડ બનાવે અને ફલિતાંડ ત્યાર પછી નવી લીલ બનાવે. રાઈટ? તો આ રીતે 3 પ્રકારના પ્રજનન જોવા મળે. ત્રણેયને ચલો ડિટેલમાં આપણે એક પછી એક જોઈએ. નંબર 1, વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન અંગ્રેજીમાં કહેવાય વેજીટેટિવ રિપ્રોડક્શન. તો એની વ્યાખ્યા કહું. વાનસ્પતિક પ્રજનન એટલે કે પિતૃલીલનો અમુક ભાગ છૂટો પડે અને છૂટો પડેલો ભાગ નવી લીલનું સર્જન કરે કે નવી સંતતિનું સર્જન કરે. તો આવી પ્રજનન પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ અથવા વેજીટેટિવ રિપ્રોડક્શન કહેવાય. રાઈટ? તેના 6 પેટા પ્રકાર પડે છે. તો 6 પેટા પ્રકાર ડિટેલમાં એક પછી એક દેખાડો. નંબર 1, દ્વિભાજન. નંબર 2, કલિકા સર્જન. નંબર 3, અવખંડન. નંબર 4, હાર્મોગોનિયા. નંબર 5, ટ્યુબર અને નંબર 6, અકાઇનેટ. આ રીતે 6 પ્રકાર છે. ફટાફટ એકવાર બોલું અને પછી ડિટેલમાં ચાલુ કરું. નંબર 1, વિભાજન. નંબર 2, અવખંડન. નંબર 3, કલિકા સર્જન. નંબર 4, હાર્મોગોનિયા. નંબર 5, ટ્યુબર. નંબર 6, અકાઇનેટ. રાઈટ? ચલો ડિટેલમાં એક પછી એક ધીમે ધીમે જોઈએ.
નંબર 1 દ્વિભાજન. કોઈ એક કોષી લીલ છે, આ એક કોષી લીલ નો કોષ સમભાજન પ્રકારનું દ્વિભાજન કરે અને આ એક કોષ બે પાર્ટમાં ડિવાઈડ થઈ જાય તો આ પદ્ધતિને દ્વિભાજન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન કહેવાય. જે ડિટેલમાં આ બધી જ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ અત્યારે હું 6 જે ભણાવીશ ને એ 6 પદ્ધતિ ડિટેલમાં મારે 12માં ફરીથી ભણવાની આવશે. તો અત્યારે આવ્યું છે તો તમને કહી દઉં. તો યાદ રહ્યું કે દ્વિભાજનમાં એક કોષી લીલનો કોષ દ્વિભાજન કરે, એનો અર્થ કે એક કોષ બે કોષમાં વહેંચાઈ જાય અને બે કોષ એક સ્વતંત્ર લીલ સંતતિ તરીકે વર્તે તો આ ક્રિયાને દ્વિભાજન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન કહેવાય. રાઈટ. ઉદાહરણ છે યુગ્લિના અને ડાયટન્સ. બે પ્રકારની લીલમાં જોવા મળે. ફરી એકવાર કઈ ગઈ? યુગ્લિના અને ડાયટન્સ. નંબર 2 બીજી પદ્ધતિ છે કલિકા સર્જન, એને અંગ્રેજીમાં કહેવાય બડિંગ. પહેલું દ્વિભાજનને અંગ્રેજીમાં કહેવાય બાઇનરી ફિઝન, બીજું કલિકા સર્જન અથવા બડિંગ. આ પદ્ધતિમાં લીલનો જે સુકાય છે એ સુકાય કે એક કોષી લીલ નો અમુક ભાગ ત્યાંથી પિંચ આઉટ થાય, એટલે ત્યાંથી થોડોક ભાગ સંકુચિત થઈને ખેંચાય, થોડો બહાર તરફ ઉપસી આવે અને બહાર તરફ ઉપસીને પછી છૂટો પડી જાય. અને છૂટો પડેલો જે ભાગ છે એને કલિકા કહેવાય અને એ કલિકા પછી વિભાજન કરીને નવી એક લીલ બનાવે. આ ક્રિયાને કલિકા સર્જન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન કહેવાય. ઉદાહરણ છે પ્રોટોસાયફોન. પ્રોટોસાયફોન પ્રકારની લીલમાં કલિકા સર્જન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન જોવા મળે. રાઈટ. એના પછી ત્રીજી પદ્ધતિ અવખંડન, અંગ્રેજીમાં કહેવાય ફ્રેગમેન્ટેશન. મોટાભાગની લીલમાં આ વસ્તુ જોવા મળતી હોય. લાઈક લીલનો આખો એક દેહ છે, માન લો કે કોઈ તંતુમય લીલ છે, આખો એક તંતુ છે લાંબો, એનો ફિલામેન્ટ છે. આ તંતુ પાણીમાં પડી રહ્યું છે, તરી રહ્યું છે. આ તંતુનું કોઈ દબાણ પડવાથી કે કોઈ કારણસર ટુકડા થઈ ગયા, રેન્ડમલી ટુકડા થઈ ગયા. નાના મોટા એવા 2, 5, 10 ટુકડાઓમાં લીલનો એ તંતુ વહેંચાઈ ગયો. માન હવે આ 2, 5, 10 જે ટુકડા થાય એ દરેક ટુકડા, એ પ્રત્યેક ટુકડા ફરીથી વિભાજન કરીને નવી નવી અલગ અલગ લીલની સંતતિઓનું નિર્માણ કરશે, નવી નવી અલગ લીલનું નિર્માણ કરશે. તો આવી પદ્ધતિને અવખંડન કહેવાય. સજીવ શરીર અમુક ભાગોમાં વિભાજિત થાય અને દરેક ભાગ પોતાના ખૂટતા ભાગ વિકસાવી સંપૂર્ણ સજીવમાં ફેરવાય તો આવી ક્ષમતાને પુનઃસર્જન ક્ષમતા અને આવી ઘટનાને અવખંડન કહેવાય. તમે કેટલી વાર ભણી ચૂક્યા છો અને 12માં 13માં પાછું ભણાવીશ પણ ખરું. રાઈટ. તો અહીંયા પણ શું થયું કે લીલનો જે તંતુ હતો એ અમુક ટુકડામાં વહેંચાઈ ગયો અને જે ટુકડા છે, ટુકડાને અંગ્રેજીમાં કહેવાય ફ્રેગમેન્ટ. એ ફ્રેગમેન્ટ અથવા ટુકડા નવી સંતતિ તરીકે વર્તશે અને નવી લીલનું નિર્માણ કરશે. આમ ટુકડામાંથી નવો સજીવ બને તો એ ક્રિયાને શું કહેવાય? અવખંડન. મોટાભાગની લીલ મેં કીધું, જેમાં બેસ્ટ ઉદાહરણ છે સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, જિગ્નીમા. યાદ રાખો ફરી એકવાર, સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, જિગ્નીમા. આ પ્રકારની લીલ મોટાભાગે અવખંડન કરતી હોય છે. તો આ 3 પ્રકાર પત્યા. વાનસ્પતિક પ્રજનનનો ચોથો પ્રકાર હાર્મોગોનિયા. અવખંડન અને આ ચોથી પદ્ધતિ હાર્મોગોનિયા. આ ત્રીજી અને ચોથી વાનસ્પતિક પ્રજનનની ત્રીજી અને ચોથી અવખંડન અને હાર્મોગોનિયા, આ બંને પદ્ધતિ એકદમ સિમિલર છે, ઘણી બધી મળતી આવે છે. ખાલી પાતળો ભેદ છે એ તમારે ઓળખવાનો. રાઈટ. હું તમને કહેવાનો ટ્રાય કરું. હાર્મોગોનિયામાં કેવું હોય છે કે માન લો કે લીલનો એક તંતુ છે જેમાં 15 કોષ આવેલા છે. રાઈટ. આ 15 કોષો વાળો એક લીલનો તંતુ સરસ રીતે પાણીમાં તરી રહ્યો છે. રાઈટ. આ 15 કોષો વાળા તંતુમાં 5 કોષોના અંતર, એનો અર્થ કે પહેલા 5 કોષો, પછી એક વચ્ચે એક ડિસ્કનું નિર્માણ થાય જેને કહેવાય સેપરેશન ડિસ્ક. આ કોષોને છૂટી પાડતી એક ડિસ્ક જેવી રચના બને જેને શું કહેવાય? સેપરેશન ડિસ્ક. પહેલા 5 કોષ, પછી આ ડિસ્ક બની, પછીના 5 કોષ, પછી પાછી એક ડિસ્ક બની અને પછીના 5 કોષ. એનો અર્થ કે 15 કોષો વચ્ચે 2 ડિસ્ક બની, 5 કોષોની વચ્ચે. રાઈટ. પહેલા 5 કોષ, પછી ડિસ્ક, પછી બીજા 5 કોષ, પછી ડિસ્ક અને પછી બીજા 5 કોષ. આ રીતે 15 કોષોમાં 2 ડિસ્ક બની જે 5 ના સેટમાં આખા લીલના તંતુને વહેંચી નાખે છે. આ સેપરેશન ડિસ્કને નેક્રિડિયા કહેવાય. રાઈટ. અને આ નેક્રિડિયા નામની સેપરેશન ડિસ્ક 5 ના સેટમાં તંતુને છૂટો પાડે છે. એનો અર્થ કે 5 કોષોનો એક ભાગ છૂટો પડીને બીજે ગયો, બીજા 5 કોષોનો વચ્ચેવાળો ભાગ બીજે ગયો અને અંતિમ છેડે રહેલો 5 કોષોનો ભાગ બીજે ગયો. આ રીતે એક આખો 15 કોષો વાળો લીલનો તંતુ 3 ભાગમાં, 3 ટુકડામાં ડિવાઈડ થઈ ગયો અને ડિવાઈડ થયેલા 3 ટુકડા ફરીથી વિકાસ પામીને નવી 3 લીલની સંતતિ નિર્માણ કરે. તો આવી પદ્ધતિને હાર્મોગોનિયા પ્રકારનું વાનસ્પતિક પ્રજનન કહેવાય. તમે કહેશો સર આ તો ફરીથી તમે એવું જ બોલ્યા જેવું અવખંડનમાં બોલ્યા હતા. અવખંડનમાં એવું બોલ્યા હતા કે સજીવ શરીર કે સુકાય કે લીલની બોડી કે તંતુ
અમુક ટુકડામાં વેચાઈ જાય અને દરેક ટુકડો નવી લીલનું સર્જન કરે. અહીંયા પર પણ એવું તો બોલ્યા હતા કે લીલનો એક તંતુ હતો જે 15 કોષોનો બનેલો હતો. જે તંતુ ટુકડા થઈ થઈને 3 ટુકડા બને અને 3 ટુકડાથી નવી લીલ બને. પણ ધ્યાનથી દેખ્યું તો મેં તમને કીધું પાતળો ભેદ ઓળખજો. અવખંડનમાં રેન્ડમલી ગમે ત્યાંથી ગમે તેવા અસમાન ટુકડા થતા અને અસમાન ટુકડા ગમે તે કારણથી થતા હતા, લાઈક કોઈ દબાણના કારણે કાં તો વોટ એવર. અહીંયા પર મેં તમને કીધું કે કમ્પલસરી એક નેક્રિડિયા નામની ડીશ બનશે અને નેક્રિડિયા નામની ડીશના કારણે જ ટુકડા થશે. અને બીજી એક વાત કે ટુકડા થયા એ ટુકડા રેગ્યુલર સાઇઝ એન્ડ શેપમાં હશે. અસ્તવ્યસ્ત અસમાન ટુકડા નહીં હોય, જેમ કે 5 5 5 ના સેટમાં 3 ટુકડા હતા. તો સમાન રીતે ડિસ્કની મદદથી ટુકડા થાય, નવા ટુકડાની નવી લીલ બને તો તેને શું કહેવાય? હાર્મોગોનિયા પ્રકારનું પ્રજનન. અને તેનું ઉદાહરણ છે નોસ્ટોક અને ઓસિલેટોરિયા નામની લીલ. નંબર 5, વાનસ્પતિક પ્રજનનની 5મી પદ્ધતિ ટ્યુબર. તેમાં કોઈ લીલની બોડી છે, લીલના બોડીમાં અમુક પાર્ટ, અમુક ભાગ ખોરાકનો એક્સ્ટ્રા એટલો બધો સંગ્રહ કરે કે એ ભાગ સ્વેલો થઈ જાય, થોડો ફૂલી જાય અને એ ફૂલેલો ભાગ પછી પિતૃ બોડીથી, પિતૃ સુકાઈથી છૂટો પડે, લીલના મુખ્ય દેહથી છૂટો પડે અને પછી વિકાસ પામીને નવી લીલનું સર્જન કરે. તો એ જે લીલની બોડીમાં એક્સ્ટ્રા ભાગ, જેને એક્સ્ટ્રા ખોરાકનો સંગ્રહ કરીને સ્વેલિંગ થઈને છૂટો પડ્યો હતો, એ ભાગને કહેવાય ટ્યુબર. એટલે આ પદ્ધતિનું નામ પડ્યું ટ્યુબર. કારા નામની લીલમાં મોટા ભાગે એવું જોવા મળતું હોય છે, પરંતુ કારા નામની લીલમાં આ એક્સ્ટ્રા ભાગ જે ખોરાકનો સંગ્રહ કરે અને ફૂલી જાય, માંસલ બને અને પછી પિત્તોજથી છૂટો પડે, તે ભાગ સ્ટાર શેપનો હોય છે. તેથી કારા લીલમાં જો કેટલીક વાર અમુક લોકો કારા પ્રોનાઉન્સિએશન કરે છે, કેટલાક લોકો એને ચારા કહે છે. જે પ્રોનાઉન્સિએશન કરીએ સાચું છે કારા કાં તો ચારા. તો કારા કાં તો ચારા નામની લીલમાં સુકાઈનો અમુક ભાગ ખોરાકનો સંગ્રહ કરે, માંસલ બને અને સ્ટાર શેપનો બને. તેથી તેને એમાઇલમ સ્ટાર પ્રકારનો ટ્યુબર કહેવાય. શું કહેવાય? એમાઇલમ સ્ટાર પ્રકારનો ટ્યુબર. રાઈટ? તો ઓલરેડી મેં ઉદાહરણ કહી દીધું, કારા અથવા ચારા. અને હવે છઠ્ઠો અને લાસ્ટ વાનસ્પતિક પ્રજનનનો પેટા પ્રકાર નામ છે અકાઇનિટ. અકાઇનિટ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન અનફેવરેબલ કન્ડિશન એટલે કે પ્રતિકૂળ સ્થિતિમાં જોવા મળે. ઉપરની બધી પદ્ધતિઓ અનુકૂળ સ્થિતિમાં જોવા મળતી હતી. જ્યારે લીલને અનુકૂળ સ્થિતિ હોય, પર્યાવરણ એને માફક હોય અને અનુકૂળ હોય, ત્યારે ગમે તેવું પ્રજનન કરીને નવી લીલનું સર્જન કરી શકે. પરંતુ આ પદ્ધતિ ભગવાને સ્પેશિયલ લીલના બચાવ માટે, પ્રતિકૂળ સ્થિતિમાં જીવન જીવડાવવા માટે, જીવન ટકાઈ રાખવા માટે બનાવી છે. જેમાં માન લો કે લીલનો એક આખો તંતુ છે. આ તંતુમાં ઘણા બધા કોષો છે અને આ બધા કોષો વ્યવસ્થિત રીતે અત્યારે બેસ્ટ રીતે પોતાના જીવનમાં જીવી રહ્યા છે. પરંતુ માન લો કે કોઈ પ્રતિકૂળ સ્થિતિ તરત આવી ગઈ, તો આવી પ્રતિકૂળ સ્થિતિમાં આ લીલના બધા કોષોમાંથી એક કોષ ડિસિઝન લેશે, કારણ કે હવે પ્રતિકૂળ સ્થિતિમાં બધી જ આખી લીલના બધા કોષો મરી જશે, લીલ મૃત્યુ પામશે. ત્યારે એક કોષ એવું ડિસિઝન લેશે કે આજુબાજુના કોષો પાસેથી ખોરાક એકઠો કરે, પોતે સંગ્રહ કરે અને પોતે ડિસિઝન લેશે કે હવે એ ટકી રહેશે અને એ નવી સંતતિનું નિર્માણ કરશે. લાઈક બધા કોષોમાંથી એક કોષે નિર્ણય લીધો કે તે પોતે આવી પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરશે અને ટકી રહેશે. તો એવો કોષ આજુબાજુના બધા કોષો પાસેથી ખોરાક લેશે, એક્સ્ટ્રા ખોરાકનો સંગ્રહ કરશે, જેથી જીવન જીવવા માટે ખોરાક ન મળે તો પણ આ ખોરાકથી ચલાવી શકે. રાઈટ? તો આવી પ્રતિકૂળ સ્થિતિમાં એ કોષ ખોરાકનો સંગ્રહ કરીને મોટો થશે અને એક મજબૂત આવરણ ધારણ કરશે, પ્રોટેક્ટેડ લેયર ધારણ કરશે. અને તે દરમિયાન પ્રતિકૂળ સ્થિતિ હોવાના કારણે આજુબાજુના નોર્મલ કોષો મૃત્યુ પામશે. હવે આ કોષ ટકી રહેશે અને પ્રતિકૂળ સ્થિતિનો સતત સામનો કરશે, કારણ કે એની પાસે એક પ્રોટેક્ટેડ લેયર પણ છે અને એક્સ્ટ્રા ફૂડ સ્ટોરેજ પણ છે, ખોરાકનો સંગ્રહ પણ છે. આવો કોષ પ્રતિકૂળ સ્થિતિમાં બેસી રહેશે અને ત્યાં સુધી અંકુરણ નહીં પામે જ્યાં સુધી પ્રતિકૂળ સ્થિતિ જાય નહીં અને અનુકૂળ સ્થિતિ આવે. જે સમયે પ્રતિકૂળ સ્થિતિ જશે અને અનુકૂળ સ્થિતિ આવશે, ફેવરેબલ કન્ડિશન આવશે, તે સમયે આ કોષનું આવરણ ડિસ્ટ્રોય થશે અને આ કોષ ફર્ધર પ્રોસિજર કરીને નવી લીલનું સર્જન કરશે, નવા દેહનું સર્જન કરશે, નવી સંતતિનું સર્જન કરશે. આવી સમગ્ર પ્રક્રિયાને કહેવાય અકાઇનિટ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન. નોસ્ટોક, યુલોથ્રિક્સ અને ક્લેડોફોરા પ્રકારની લીલમાં આ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન મોટાભાગે જોવા મળે. રાઈટ? તો આ રીતે આપણે ભણ્યા ટોટલ 6 વાનસ્પતિક પ્રજનનના પ્રકાર. દરેકમાં તમે ધ્યાન આપ્યું હોય તો એક વસ્તુ નોટિસ કરી હશે કે 6 પ્રકારમાં ક્યાંક ને ક્યાંક વનસ્પતિના દેહ એટલે કે સુકાઈમાંથી કોઈક ભાગ છૂટો પડે છે, કોઈક ને કોઈક કારણસર, કોઈક ને કોઈક રીતે, અને એ ભાગ પછીથી પ્રોસિજર કરીને નવી લીલનું સર્જન કરે છે. અમે પહેલા જ કીધું હતું વાનસ્પતિક પ્રજનનની વ્યાખ્યા કે કોઈ લીલના સુકાઈમાંથી કોઈ એક ભાગ છૂટો પડે અને છૂટો પડેલો ભાગ પછી નવી લીલનું સર્જન કરે, તેને કહેવાય વાનસ્પતિક પ્રજનન. ફરી એકવાર ફટાફટ કહી દો 6 પેટા પ્રકાર વાનસ્પતિક પ્રજનન. નંબર 1 દ્વિભાજન, બાઇનરી ફિઝન, જેમાં લીલનો કોઈ એક કોષ
દ્વિભાજન પામે અને નવી બે સંતતિ રચે. નંબર 2, કલિકા સર્જન, બડિંગ, જેમાં લીલના કોષ કે સુકાઈમાંથી અમુક ભાગ ઉપસી આવે, પિંચ આઉટ થાય અને તે ભાગ છૂટો પડી નવી લીલનું સર્જન કરે, જેને કલિકા કહેતા હતા. નંબર 3, અવખંડન અથવા ફ્રેગમેન્ટેશન, કે કોઈક યાંત્રિક દબાણના કારણે કાં તો વોટ એવર કોઈક કારણસર લીલના તંતુનું કે લીલના સુકાઈનો અમુક ભાગોમાં ડિવિઝન થઈ ગયું, ટુકડા થઈ ગયા અને દરેક ટુકડા નવા દેહનું સર્જન કરે, નવી લીલનું સર્જન કરે, જેને અવખંડન કહેવાય. એના પછી હાર્મોગોનિયા, જેમાં નેફ્રેડિયા નામની એક ડિસ્ક બનતી હતી, જે ડિસ્ક એક રેગ્યુલર ડિસ્ટન્સે બને, જેમાં લીલના આખા સુકાઈને, આખા દેહને, આખા તંતુને રેગ્યુલર સાઇઝમાં ડિવાઈડ કરે, રેગ્યુલર કોષોની સંખ્યામાં ડિવાઈડ કરે અને એ રેગ્યુલર સાઇઝ એન્ડ શેપમાં પડેલા ટુકડા નવા દેહનું સર્જન કરે. 5મો પ્રકાર હતો ટ્યુબર. લીલના સુકાઈમાં અમુક એક ભાગ ખોરાકનો સંગ્રહ કરે, એક્સ્ટ્રા ફૂડ સ્ટોરેજ કરે, ફૂલી જાય, સ્વેલો થઈ જાય અને સ્વેલોઈંગ થયેલો ભાગ છૂટો પડે અને નવી લીલનું સર્જન કરે. મેં કીધું સ્પેશિયલી કારા કે ચારા નામની લીલમાં વસ્તુ જોવા મળે છે કે જેમાં સ્ટાર આકારનું ફૂડ સ્ટોરેજ થયેલો આ ભાગ છે, જેને મેલન સ્ટાર પ્રકારનો ટ્યુબર કહેવાય. અને લાસ્ટ એન્ડ ફાઇનલ 6થો પ્રકાર અકાઇની, કે જે સ્પેશિયલ પ્રતિકૂળ સ્થિતિમાં જોવા મળે, કે જેમાં બધા કોષોમાંથી એક કોષ એક્સ્ટ્રા ફૂડ સ્ટોરેજ કરશે, પોતાની ફરતે એક પ્રોટેક્ટેડ લેયર બનાવશે અને બાકીના કોષો મરી જશે. એ કોષ અનફેવરેબલ કન્ડિશનનો સામનો કરશે, સુસુપ્ત અવસ્થામાં રહેશે અને જ્યારે અનુકૂળ સ્થિતિ આવે ત્યારે અંકુરણ પામશે, નવી લીલનું સર્જન કરશે. રાઈટ? તો આ 3 પ્રકારના મેઇન પ્રજનનમાંથી લીલમાં એક પ્રકારનું પ્રજનન પત્યું. નામ હતું વાનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ રિપ્રોડક્શન. તો નેક્સ્ટ, સેકન્ડ નંબરની લીલમાં પ્રજનન પદ્ધતિ અલિંગી પ્રજનન પદ્ધતિ, જેને અંગ્રેજીમાં કહેવાય એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ચાલુ કરતા પહેલા જો કે ખબર જ છે તમને, તેમ છતાં હું કહી દઉં કે એકકીય અને દ્વિકીયનો અર્થ, કારણ કે નવા છોકરાઓ જો યુટ્યુબ ચેનલ પર મારો વિડીયો જોતા હોય, તમને કદાચ ના ખબર હોય તો કહી દઉં. એકકીય અને દ્વિકીય બેનો ડિફરન્સ શું? તો કે સજીવ જો એકકીય હોય તો તેમના કોષમાં રંગસૂત્રો પેરમાં નહીં આવેલા હોય, એટલે કે રંગસૂત્રો બે ના જૂથમાં નહીં આવેલા હોય, સિંગલ 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 હશે. અલગ અલગ સજીવોમાં અલગ અલગ રંગસૂત્રો હશે, પરંતુ એકકીય સજીવો તરીકે વર્તતા સજીવોના કોષમાં હંમેશા રંગસૂત્રો સિંગલ 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 રીતે અરેન્જ થયેલા, બેના જૂથમાં અરેન્જ થયેલા હોતા. રાઈટ? તો એવા સજીવોને કહેવાય એકકીય સજીવો, જેને દર્શાવીએ છીએ આપણે સાઇન એન થી. સિમિલરલી દ્વિકીય સજીવો તરીકે વર્તતો સજીવ ના કોષોમાં હંમેશા રંગસૂત્રો બે-બેના જૂથમાં આવેલા હોય છે, બે-બેની પેરમાં આવેલા હોય છે, એટલે એવા સજીવોને દ્વિકીય સજીવ અથવા 2n કહેવાય. તો મોટા ભાગની લીલ હંમેશા એકકીય હોય છે, એનો અર્થ કે એન હોય છે. લીલનો દેહ, લીલનો સુકાઈ, લીલની બોડી, લીલનો તંતુ એકીય હોય છે, એનો અર્થ કે લીલની બોડીના બધા કોષોમાં રંગસૂત્રો પેરમાં હોતા નથી, સિંગલ 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 રીતે અરેન્જ થયેલા હોય છે. તો હવે હું સમજાવું કે એકીય લીલના શરીરમાં કેવી રીતે અલિંગી પ્રજનન થાય. તો ચલો જો એક એનિમેશન બતાવું કે લીલની એક બોડી છે, એ બોડીમાં ઘણા બધા કોષો છે, બહુકોષી સુકાઈ છે, તંતુ સ્વરૂપે રહેલો છે. આ આખા તંતુ સ્વરૂપે રહેલા બધા કોષોમાંથી એક કોષે સંભાજન કરીને બીજાણુ બનાવ્યા. રાઈટ? આ બીજાણુ એક કોષની મારફતે મુક્ત થયા, પાણીમાં આવ્યા. પાણીમાં બીજાણુ તરતા 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 ફ્લોટ કરતા 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 આગળ વધ્યા. આ જે લીલે બીજાણુ બનાવ્યા એ સંભાજનની ક્રિયાથી બનાવ્યા. એનો અર્થ કે લીલનો દેહ, લીલનો કોષ એન હતો, એકીય હતો, એમાંથી સંભાજનની ક્રિયા વડે બે બીજાણુ બન્યા, બે બીજાણુમાંથી 4 બન્યા, 4 માંથી સંભાજન થઈને 8 બન્યા, 8 માંથી સંભાજન થઈને 16 બન્યા. આ રીતે સંભાજન થઈને સતત ને સતત નવા નવા બીજાણુ બનતા ગયા અને લાર્જ અમાઉન્ટમાં આ બીજાણુ અથવા સ્પોર એ કોષમાંથી મુક્ત થયા અને પાણીમાં તરવા લાગ્યા. તો કઈ ક્રિયા વડે લીલમાં બીજાણુ બને? સંભાજનની ક્રિયા વડે. તેથી લીલનો દેહ પણ એન અને એમાંથી બનતા બીજાણુ પણ કેવા? એન. ફરીથી કહું, લીલનો દેહ એકીય અને એમાંથી બનતા બીજાણુ પણ કેવા? એકીય, કારણ કે સંભાજનની ક્રિયાથી થાય તો બધું જ સરખું હોય. હવે આ જે લાર્જ અમાઉન્ટમાં મોટી સંખ્યામાં જે બીજાણુ બન્યા એ પાણીમાં તરી રહ્યા છે. આમાંથી દરેક બીજાણુ નવી લીલનું સર્જન કરે. લાઈક આ બધા બીજાણુમાંથી કોઈ એક બીજાણુ આપણે સિલેક્ટ કરીએ તો એ બીજાણુ ઘણી બધી વાર સંભાજનની ક્રિયા કરશે અને એક નવી લીલની સંતતિનું, લીલના દેહનું નિર્માણ કરશે. બીજાણુમાંથી સંભાજનની ક્રિયા વડે નવી લીલનો દેહ બન્યો, એનો અર્થ લીલનો દેહ ફરીથી એકીય હશે. આ રીતે મેં જે સાયકલ ચલાવી, જેમ લીલ એકીય, એનામાંથી સંભાજન વડે બનતો બીજાણુ એકીય, એ બીજાણુમાંથી પણ સંભાજન વડે બનતી ફરીથી નવી લીલનો દેહ, લીલની સંતતિ, જે પણ કેવી? એકીય. ધ્યાનથી દેખો,
એક જ પિતૃમાંથી નવી લીલ બને છે, એક જ પિતૃમાંથી નવી સંતતિ બને છે. એક જ પિતૃમાંથી જો નવી સંતતિ બને તો આ ઘટનાને, પ્રજનનની આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? અલિંગી પ્રજનન. એટલે અલિંગી પ્રજનનનો લીલના દ્રષ્ટિકોણથી જો સમજાવો તો અલિંગી પ્રજનનની વ્યાખ્યા આ રીતે અપાય કે લીલનો સુકારે બીજાણુનું નિર્માણ કરે અને બીજાણુમાંથી નવી લીલનું સર્જન થાય. તો આ રીતે બીજાણુમાંથી નવી લીલ બનવાની આ ઘટનાને અલિંગી પ્રજનન કહે છે. તો પ્રજનન તો આવડી ગયું. પહેલું પ્રજનન હતું વાનસ્પતિક પ્રજનન, જેમાં શું હતું? લીલના દેહમાંથી કોઈ ભાગ છૂટો પડતો હતો એની હાવ કોઈ પણ કારણસર, અને છૂટા પડેલા ભાગમાંથી નવી લીલ બનતી હતી. એને આપણે ટોટલી કહી દીધું વાનસ્પતિક પ્રજનન. અને અલિંગી પ્રજનન નામના શબ્દનો અર્થ મેં શું કીધું? બીજી પદ્ધતિ, લીલ સંભાજન કરીને બીજાણુ બને, બીજાણુમાંથી સંભાજન થઈને નવી લીલ બને. આ ક્રિયાને શું કહેવાય? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન તો સમજ પડી ગઈ કે બીજાણુ વડે થાય, પરંતુ આ અલિંગી પ્રજનનમાં અલગ અલગ લીલમાં અલગ અલગ પ્રકારના બીજાણુ નિર્માણ પામે. મોટાભાગની લીલમાં 3 પ્રકારના બીજાણુ નિર્માણ પામતા હોય છે જેના વડે પ્રજનન થતું હોય છે. લાઈક પહેલું ઝૂસ્પોર, બીજું એપ્લાનોસ્પોર અને ત્રીજું હિપ્નોસ્પોર. જોઈએ આપણે એક પછી એક ડિટેલમાં. નંબર 1, ઝૂસ્પોર. જે લીલનો કોષ પાતળી કોષ દિવાલ ધરાવતો, કસાધારિત અને ચલિત બીજાણુ ધરાવે, અને એ પણ ફેવરેબલ કન્ડિશનમાં, અનુકૂળ સ્થિતિમાં જ બને, પ્રતિકૂળ સ્થિતિમાં ના બને. ફરી એકવાર, અનુકૂળ સ્થિતિમાં નિર્માણ પામતો, પાતળી કોષ દિવાલ ધરાવતો, કસાધારિત અને ચલિત બીજાણુ જો નિર્માણ પામે તો તેવા બીજાણુને ઝૂસ્પોર પ્રકારનો બીજાણુ કહેવાય. રાઈટ? ઝૂસ્પોર પાછા 3 પ્રકારના હોય. લાઈક જો એ બીજાણુ પાસે 2 કસા હોય એને કહેવાય બાયફ્લેજેલેટ અથવા દ્વિકસાધારી બીજાણુ. જો એ બીજાણુ પાસે 4 પ્રકારની કસા હોય તો તેને કહેવાય ક્વાડ્રીફ્લેજેલેટ, 4 કસાધારી બીજાણુ. અને જો એ બીજાણુ પાસે 4 કરતા વધારે, એનો અર્થ કે બહુ કસાઓ હોય તો એને કહેવાય બહુ કસાધારી અથવા મલ્ટીફ્લેજેલેટ બીજાણુ. રાઈટ? તો આમ 3 પ્રકારના બીજાણુ ઝૂસ્પોર પ્રકારે વર્તી શકે. ફરી એકવાર, જે બીજાણુની દિવાલ પાતળી હોય, અનુકૂળ સ્થિતિમાં નિર્માણ પામે, કસાધારી હોય અને ચલિત હોય તેને કહેવાય ઝૂસ્પોર. બાયફ્લેજેલેટ, દ્વિકસાધારી, જેની પાસે 2 બીજાણુ હોય, એક છે ક્વાડ્રીફ્લેજેલેટ, 4 કસાધારી, 4 કસા હોય, એક છે મલ્ટીફ્લેજેલેટ, બહુ કસાધારી, 4 કરતા વધારે કસાઓ હોય. હવે જે બાયફ્લેજેલેટ છે એનો અર્થ કે આ પ્રકારના બીજાણુ પાસે જો 2 કસા હોય તો એ 2 કસા પછી અલગ અલગ લીલમાં 2 પ્રકારની. અમુક લીલના બીજાણુમાં લાઈક ક્લેડોફોરા પ્રકારની લીલ માં બીજાણુ 2 કસા હોય અને એ બંને કસા એક સમાન કદ ધરાવતી હોય તો તેવા બીજાણુને આઇસોકોન્ટ કહેવાય. જો બીજાણુ 2 કસા ધરાવે અને બંને કસાઓ સમાન કદની હોય તો એવા બીજાણુ શું કહેવાય? આઇસોકોન્ટ પ્રકારનો દ્વિકસાધારી બીજાણુ. રાઈટ? બીજો એક ઝૂસ્પોર છે જેમાં 2 જ કસા હોય પરંતુ બંને કસા અસમાન કદની હોય, એક મોટી હોય એક નાની હોય. તો અસમાન કદના, અસમાન એટલે હેટ્રો, અસમાન કદની કસા ધરાવતા બીજાણુને હેટ્રોકોન્ટ કહેવાય. જેનું ઉદાહરણ છે વાઉકેરિયા અથવા વાઉચેરિયા. રાઈટ? તો ક્લેડોફોરા પ્રકારમાં સમાન કદની 2 કસા જોવા મળે અને વાઉચેરિયા નામની લીલમાં અસમાન કદની 2 કસા જોવા મળે. આ બંને પ્રકારના બીજાણુ 2 કસા ધરાવે એટલે મેં કીધું બાયફ્લેજેલેટ, દ્વિકસાધારી બીજાણુ. અને ઉડોગોનિયમમાં 4 કરતા વધારે પ્રકારની કસા હોય. તે જ રીતે વાઉકેરિયામાં પણ 4 કરતા વધારે પ્રકારની કેટલીક વાર કસા જોવા મળે છે. તો વાઉકેરિયા અને ઉડોગોનિયમ બંને લીલના બીજાણુ 4 કરતા વધારે કસા ધરાવતા હોય તો તેને કહેવાય મલ્ટીફ્લેજેલેટ, બહુ કસાધારી બીજાણુ. આ થયો ઝૂસ્પોર. એકવાર ફરીથી રિપીટ કરું, ઝૂસ્પોરની વ્યાખ્યા. ઝૂસ્પોર એટલે એવો સ્પોર, એવો બીજાણુ જેની દિવાલ પાતળી હોય, અનુકૂળ સ્થિતિમાં બને, કસાધારિત હોય અને ચલિત હોય. હવે બીજા પ્રકારનો બીજાણુ જેને મેં કીધું એપ્લાનોસ્પોર. એપ્લાનોસ્પોરમાં પણ બીજાણુની દિવાલ પાતળી હોય પરંતુ તેની પાસે કસા હોતી નથી. અને નોટ કરવા વાળી વાત, આ અનફેવરેબલ કન્ડિશન, પ્રતિકૂળ સ્થિતિમાં જ બને આવા બીજાણુને એપ્લાનોસ્પોર કહેવાય. રાઈટ? ફરી એકવાર, એપ્લાનોસ્પોર એટલે બીજાણુ અચલિત હોય, કસા વિહીન હોય અને પાતળી કોષ દિવાલ ધરાવે અને અનફેવરેબલ કન્ડિશન એટલે કે પ્રતિકૂળ સ્થિતિમાં બને. અને ઉદાહરણ છે સ્પાયરોગાયરા અને ક્લેબિડોમોનાસ. અને છેલ્લો ત્રીજો પ્રકારનો બીજાણુ જેને મેં કીધું હિપ્નોસ્પોર, જે પણ પ્રતિકૂળ સ્થિતિમાં બને, જેની પાસે પણ કસા નહીં હોતી, જે પણ અચલિત હોય. પરંતુ એક જ તફાવત છે એપ્લાનોસ્પોર અને હિપ્નોસ્પોર વચ્ચે. એપ્લાનોસ્પોરની દિવાલ પાતળી હતી, હિપ્નોસ્પોરની દિવાલ એકદમ જાડી હોય છે. જે બીજાણુની કોષ દિવાલ જાડી હોય, પ્રતિકૂળ સ્થિતિમાં બને, કસા વિહીન હોય, અચલિત હોય તેવા બીજાણુને કહેવાય હિપ્નોસ્પોર. યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ, વાઉકેરિયા પ્રકારની લીલ આ પ્રકારના બીજાણુ બનાવે છે.
તો વાવકીરે ટોટલ 3 જગ્યાએ કાં તો બહુકસાધારી ઝૂસ્પોર ધરાવે, કાં તો દ્વિકસાધારી ઝૂસ્પોર ધરાવે જેમાં અસમાન કસાઓ હોય, કાં તો કસાવિહીન જાડી દિવાલ ધરાવતા પ્રતિકૂળ સ્થિતિમાં બનતા હિપ્નોસ્પોર પ્રકારના બીજાણુ. રાઈટ? તો આ રીતે 3 પ્રકારના લીલમાં બીજાણુઓ બને જેનાથી અલિંગી પ્રજનન પદ્ધતિ થતી હોય. પાતળી દિવાલ ધરાવે, કસાધારી હોય, ચલિત હોય અને અનુકૂળ સ્થિતિમાં બને. પાતળી કોષ દિવાલ ધરાવે, અચલિત હોય, કસાવિહીન હોય અને પ્રતિકૂળ સ્થિતિમાં બને. જાડી દિવાલ ધરાવે, પ્રતિકૂળ સ્થિતિમાં બને, કસાવિહીન હોય, અચલિત હોય. જેવા અનુક્રમે ઝૂસ્પોર, એપ્લાનોસ્પોર અને હિપ્નોસ્પોર કહેવાય. ઓકે, તો આ પતે છે અલિંગી પ્રજનન. હા, તો હવે જોઈએ ત્રીજી અને છેલ્લી લીલમાં પ્રજનનની પદ્ધતિ. નામ છે લિંગી પ્રજનન. અંગ્રેજીમાં કહેવાય સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ પદ્ધતિ 3 સ્ટેપમાં થાય છે. સ્ટેપ નંબર 1 પ્લાઝ્મોગેમી, સ્ટેપ નંબર 2 કેરિયોગેમી અને સ્ટેપ નંબર 3 મિયોસિસ એટલે અર્ધીકરણ. ચલો ફરીથી એનિમેશન કરીને એક એક સ્ટેપ વ્યવસ્થિત દેખાડો અને લિંગી પ્રજનન પદ્ધતિ પૂરી કરીએ. માન લો કે 2 લીલ છે. તમને કીધું રીતે મોટાભાગની લીલ એકીય હોય, એનો અર્થ કે બંને લીલ નો સુકાર એકીય છે. માની લો કે એક લીલ નું નામ આપી દે A અને બીજી લીલનું નામ આપી દે B. એ લીલના એક કોષે જન્યુ બનાવવાનું કામ કર્યું, પ્રજનનનું કામ કર્યું. મેં કીધું હતું કે લીલમાં પ્રજનન અંગ બહુકોષી હોતા નથી. આખી લીલના બધા કોષોમાંથી એક કોષ ડિસિઝન લેશે પ્રજનન કરવા માટે, જન્યુનું નિર્માણ કરવા માટે. એટલે જ મેં કીધું હતું રસ્તાઓનામાં કે લીલ એક કોષી પ્રજનન અંગ ધરાવે છે. રાઈટ? અને એમાં બીજું મેં કીધું હતું કે લીલ અભ્રૂણીય વનસ્પતિ છે, જેની પાસે ભ્રૂણ જેવી કોઈ રચના હોતી નથી. જે અત્યારે ખબર પડશે હવે ડિટેલમાં જોજો. તો કે એ લીલ છે એ પણ એન છે એટલે એકીય છે અને બી લીલ છે એ પણ એન છે એકીય છે. હવે એ લીલ નો કોઈ એક કોષ ડિસિઝન લેશે, સંભાજન કરશે, એન નર જન્યુ બનાવશે. એક લીલ એ નામની લીલ ના એક કોષે નર જન્યુ બનાવે જે પણ એન હોય કારણ કે સંભાજનથી બને છે. સિમિલરલી બી નામની લીલ, બીજી લીલ નો એક કોષ સંભાજન કરીને માદા જન્યુ બનાવે છે અને એ પણ એન હોય કારણ કે સંભાજનથી બને છે. તો એક લીલ એ નરજન્યુ બનાવે એન, બીજી લીલ બી માદા જન્યુ બનાવે એન. હવે આમાંથી નરજન્યુ અને માદા જન્યુ આ એ લીલ અને બી લીલ પાણીમાં મુક્ત કરે છે અને પાણીમાં આ એક લીલના નરજન્યુ અને બીજી લીલના માદા જન્યુ તરતા 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 નજીક આવ્યા અને નજીક આવતાની અંદર આ બે નરજન્યુ અને માદા જન્યુ એકબીજા સાથે જોડાયા. તેમનું કોષરસ પટલ, તેમનો કોષરસ જોડાયો પરંતુ કોષ કેન્દ્ર હજી જોડાયા નથી. નોટ કિયા જાય, કોષ કેન્દ્ર હજી જોડાયા નથી. ફક્ત શું જોડાયા? કોષરસ અને કોષરસ પટલ. બે કોષ જોડાઈ ગયા પરંતુ કોષ કેન્દ્ર જોડાયા નથી. તો આ એક સ્ટેપ, પ્રથમ લિંગી પ્રજનનનું સ્ટેપ પત્યું જેને કહેવાય પ્લાઝ્મોગેમી. રાઈટ? હવે બંને કોષો જોડાયા, કોષરસ પટલ જોડાયું, કોષરસ જોડાયું. હવે ધીમે ધીમે અંદર રહેલા બંને કોષ કેન્દ્રો પણ જોડાય છે. બંને કોષના બે કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ જાય તો એક કોષી એક કોષ કેન્દ્રી રચના રચાય. આને કહેવાય ફલિતાંડ અને અંગ્રેજીમાં કહેવાય ઝાયગોટ. હવે બે કોષો જોડાયા, બંને કોષો એન હતા, નરજન્યુ અને માદાજન્યુ એન હતા. જો બંને એન કોષો જોડાય તો જોડાવાથી નિર્માણ પામતો નવો કોષ કેવો હોય? 2n, દ્વિકીય. એટલે ફલિતાંડ હંમેશા કેવો હોય? દ્વિકીય. પેલા કોષો જોડાયા એને પ્લાઝ્મોગેમી કીધું અને હવે કોષોના કોષ કેન્દ્રો જોડાયા અને ફલિતાંડ બન્યો. તો આ બીજું સ્ટેપ પૂરું, કેરિયોગેમી. કોષો જોડવાની ક્રિયા પ્લાઝ્મોગેમી સ્ટેપ 1, કોષ કેન્દ્રો જોડવાની ક્રિયા સ્ટેપ 2 કેરિયોગેમી. અને બે સ્ટેપના અંતે લીલનો શું તૈયાર થયો? ફલિતાંડ. રાઈટ? હવે આ ફલિતાંડ ક્ષણ માત્ર ટકે અને એમાંથી ભ્રૂણ ન બને. આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત જોઈશું આગળ. અને એ જ રીતે આપણે પ્રાણીઓમાં પણ તમે ભણ્યા છો, હું આગળ ભણાવીશ પણ ખરું જ્યારે પ્રાણીઓમાં ચેપ્ટર ભણાવીશ ત્યારે, કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, મોટાભાગના સજીવોના જન્યુઓ જોડાયા પછી ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી ભ્રૂણ બને અને ભ્રૂણમાંથી આખી બોડી બને. ઇવન આપણામાં પણ. પરંતુ લીલમાં બે જન્યુઓ જોડાવાથી ફલિતાંડ બને પણ ફલિતાંડમાંથી ભ્રૂણ બનતો નથી. ફલિતાંડ થોડીક જ વારમાં બન્યા પછી ક્ષણભરમાં અર્ધીકરણ કરે, અંગ્રેજીમાં કહું તો મિયોસિસ કરે અને મિયોસિસ કરીને 4 બીજાણુઓનું નિર્માણ કરે. એક ફલિતાંડનું અર્ધીકરણ થાય તો અર્ધીકરણથી કેટલા કોષ બને? કોષમાંથી 4 કોષ. અર્ધીકરણ નામના વિભાજનથી જેટલું હતું એક કોષમાંથી નવા કોષમાં અડધું અડધું વહેંચાઈ જશે.
તેથી 2n માંથી નિર્માણ પામતા 4 નવા કોષ જે અર્ધીકરણથી બન્યા, એટલે બધા ચારે ચારમાં n રંગસૂત્રો ગોઠવાશે, રાઈટ? એટલે n બીજાણુ તૈયાર થયા. આ રીતે ફલિતાંડમાંથી બીજાણુ બનવાની ક્રિયા અર્ધીકરણ અથવા મિયોસિસ સ્ટેપ નંબર 3 પર થયા. હવે આ 4 બીજાણુ માંથી પ્રત્યેક બીજાણુ ઘણી બધી વાર સંભાજન કરશે અને 4 નવી લીલનું સર્જન કરશે. આમ કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ લીલમાં લિંગી પ્રજનન પૂરું થાય છે. આજથી 2 વસ્તુ તમે જાણી લેજો લિંગી પ્રજનનમાં. એકચ્યુઅલી આજે હું તમને ખાલી શબ્દો અને એની નાની મોટી વ્યાખ્યા જ કહીશ. એકચ્યુઅલમાં કાં તો રિયલમાં તમને એક્ઝેક્ટ આ કોન્સેપ્ટ સમજ પડશે દ્વિઅંકીથી આવતા લેક્ચર. એકચ્યુઅલી આ બધું પ્રજનન છોકરાઓને બહુ જ ટેડિયસ, એનો અર્થ કે કંટાળાજનક અને બહુ જ અઘરું લાગતું હોય છે. એનું કારણ એ જ કે છોકરાઓને આ બધી વસ્તુ વ્યવસ્થિત સમજ પડતી નથી. પણ ચિંતા ના કરો, મારી બનાવેલી નોટ અને મારું ભણાયેલી વસ્તુ સમજો તમારી સાથે રાખતા હોય તો ચેલેન્જ મારું બને જ નહીં કે ના સમજ પડે કે ના યાદ રહે, રાઈટ? એકદમ ઇઝી વસ્તુ લાગશે અને બધું ડિટેલમાં હવે આવતા લેક્ચરથી ખબર પડશે. પણ અત્યારે આમાં થોડુંક મને સમજાવવું જરૂર છે કે હું સમજાવું 2 શબ્દો, એક બીજાણુજનક અવસ્થા અને બીજી જન્યુજનક અવસ્થા. સાંભળજો, ફરી એકવાર લિંગી પ્રજનન કહેતા આ 2 શબ્દો સમજાવી દઈશ, ખબર બી નહીં પડે. ચલો ફરી એકવાર જોઈએ. બોલો, લીલ A અને લીલ 2. એક લીલે નરજન્યુ બનાવે, બીજી લીલે માદાજન્યુ બનાવે. ફરી એકવાર હું શું બોલ્યો? લીલે જન્યુ બનાવે તો A લીલ અને B લીલનો સુકાય, A લીલ અને B લીલનો દેહ, બોડી. જન્યુ બનાવે તો એવું કહેવાય કે આ બંને બોડીને જન્યુજનક અવસ્થા કહેવાય, રાઈટ? તો હંમેશા જન્યુ બનાવતી અવસ્થા કઈ અવસ્થા કહેવાય? જન્યુજનક અવસ્થા. ઇઝીલી રીતે આવડી ગયું. ઓકે, નેક્સ્ટ. હવે નરજન્યુ અને માદાજન્યુ આગળ ગયા, જોડાયા, પ્લાઝ્મોગેમી થઈ, કેરિયોગેમી થઈ, ફલિતાંડ બન્યો અને ફલિતાંડે અર્ધીકરણ કરીને બીજાણુ બનાવ્યા. નેક્સ્ટ ગौर किया जाए, ફલિતાંડે અર્ધીકરણ કરીને બીજાણુ બનાવ્યા. સ્વાભાવિક છે, જો ફલિતાંડ બીજાણુ બનાવતો હોય તો બીજાણુ બનાવતી અવસ્થા એટલે ફલિતાંડને બીજાણુજનક અવસ્થા કહેવાય. યાદ રાખજો, વનસ્પતિની લાઈફમાં, એના આખા જીવન ચક્રમાં, આખી લાઈફ સ્પાનમાં હંમેશા 2 અવસ્થા આવે ને આવે જ. એક છે જન્યુજનક અવસ્થા અને બીજી છે બીજાણુજનક અવસ્થા. છોકરાઓને આ જ નહીં સમજ પડતી કે આ શું છે. સિમ્પલ છે યાર, નામમાં જ અર્થ છે. જન્યુ બનાવતી અવસ્થા જન્યુજનક, બીજાણુ બનાવતી અવસ્થા બીજાણુજનક. અહીંયા પર લીલના દેહ, બોડી એ સુકાય, જન્યુ બનાવે એટલે લીલની બોડીને કે સુકાઈને જન્યુજનક અવસ્થા કીધી, અને ફલિતાંડે બીજાણુ બનાવે એટલે ફલિતાંડને બીજાણુજનક અવસ્થા કીધી. હવે મને અહીંયા પર કહો, કઈ અવસ્થા તમને લાંબો સમય ટકતી લાગે છે અને મુખ્ય લાગે છે? મને એવું લાગે છે કે લીલનો દેહ જે મુખ્ય છે, જે લાંબો સમય ટકે, જે જ મોટાભાગનું જીવન જીવે છે, બધું કરે છે. અને એ દેહ કેવો હતો? એકીય n. એ કઈ અવસ્થા? જન્યુજનક અવસ્થા. અને તમને ખબર છે, આમાં આગળ વધતા ફરી એકવાર લીલમાંથી જન્યુ જોડવાથી ફલિતાંડ. ફલિતાંડ કેવો હતો? દ્વિકીય. અને એ દ્વિકીય ફલિતાંડ જે બીજાણુજનક અવસ્થા કહેવાય, એક ક્ષણ માત્ર ટકતી હતી, જેને આપણે શું કહી શકીએ? ગૌણ અવસ્થા. અને તરત જ એમાંથી પછી બીજાણુ બંધાર અને બીજાણુની નવી લીલ બનતી. તો બોલો, આમાં મુખ્ય અવસ્થા કઈ? લીલમાં મુખ્ય અવસ્થા કઈ? જન્યુજનક અવસ્થા કે બીજાણુજનક અવસ્થા? મોટાભાગની લીલમાં આ પ્રકારનું જ પ્રજનન થયું. હમણાં મેં શીખવાડ્યું. તો મોટાભાગની લીલમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે. જન્યુજનક અવસ્થા n છે અને બીજાણુજનક અવસ્થા 2n છે. જન્યુજનક અવસ્થા એટલે વનસ્પતિનો લીલનો દેહ, બીજાણુજનક અવસ્થા એટલે ફલિતાંડ. તમે ધ્યાનથી દેખ્યું, લીલના આખી લાઈફ સાયકલ અને એમાં પ્રજનનની અવસ્થાઓમાં તમને કઈ અવસ્થા વધુ સમય દેખાય છે? મને લાગે છે જ્યાં દેખું ત્યાં n જ દેખાય છે, ખાલી એક જ જગ્યામાં 2n દેખાય છે, ફલિતાંડ. એટલે એવું કહી શકાય કે લીલ નામની વનસ્પતિ મોટા ભાગે એ જીવન ચક્ર ધરાવે છે. ના સમજ? પેજ નંબર 42 કાઢો, આ ચેપ્ટરનો લાસ્ટ પેજ. આ પેજ હું ચેપ્ટર ચલાવતા સાથે ચલાવી દઈશ. અને આખા ચેપ્ટરમાં સૌથી વધારે ના સમજ પડતી હોય તો આ જ પેજ. પણ મને લાગે નહીં ક્યારે ભણી લીધું અને એકદમ ઇઝી રીતે સમજ પડી જશે, રાઈટ? એમાં જો બધી વનસ્પતિઓ, આખી વનસ્પતિ સૃષ્ટિની બધી વનસ્પતિઓની વિશે હું કહેવા જાઉં તો 3 પ્રકારનું જીવન ચક્ર વનસ્પતિઓ ધરાવે છે. અમુક વનસ્પતિ એકવિધ, અમુક વનસ્પતિ દ્વિવિધ અને અમુક વનસ્પતિ એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે, રાઈટ? આપણે ભણી રહ્યા છીએ એકી અથવા એકવિધ જીવન ચક્ર. આગળ દ્વિઅંગી, ત્રિઅંગી અનાવૃત ચલાવો ત્યારે દ્વિવિધ અને એક દ્વિવિધ પણ હું આગળ ભણાવીશ. એને અત્યારે સમજવાની જરૂર નથી. અત્યારે આપણો ફોકસ છે એકવિધ. એકવિધ તમને કમ્પ્લીટ આવડી જશે.
એકીય અથવા એકવિધ જીવનચક્ર શું છે? તો કે મોટા ભાગની લીલમાં આ પ્રકારનું જીવનચક્ર જોવા મળે. આવડી ગયું, તમે આકૃતિ દેખો તમને સમજ પડતી હશે. જોવાની શરૂઆત કરજો જન્યુજનક અવસ્થાથી. જન્યુજનક અવસ્થા શું આપી છે? એન. એનો અર્થ કે લીલનો સુકાય. હમણાં જે મેં ભણાવ્યું હતું એ લીલ અને બી લીલ. આ લીલ સમભાજન કરીને જન્યુઓ બનાવે. જન્યુઓ બનવાની ક્રિયાને શું કહેવાય? જન્યુજનન. એટલે લખ્યું છે કે જન્યુજનક અવસ્થા જન્યુજનન કરે. એટલે લીલનો દેહ સમભાજન કરીને નરજન્યુ અને માદાજન્યુ બનાવે. અને ભાઈ ધ્યાનથી દેખો, બે એરાને જોઈન્ટ કરે છે. એનો અર્થ કે જન્યુજનનથી બનતા નરજન્યુ અને માદાજન્યુ બંને જોઈન્ટ થાય છે અને જોઈન્ટ થઈને શું બનાવે છે? ફલિતાંડ. બંને જોઈન્ટ થવાની ક્રિયાને કહેવાય જન્યુયુગ્મન. જન્યુ બનવા એને શું કહેવાય? જન્યુજનન. જન્યુ બન્યા પછી જોડાય એને શું કહેવાય? જન્યુયુગ્મક અથવા જન્યુયુગ્મન. અને જોડાયા પછી શું બનતું હતું? ફલિતાંડ. 2H. બીજાણુજનક અવસ્થા. અને શું બને? બીજાણુ અને બીજાણુનું સંભાજનથી નવી લીલ એટલે જન્યુજનક બને. આવડી ગયું એકદમ ઇઝીલી રીતે. બસ અને કહેવાય એકવિધ જીવનચક્ર. મોટાભાગની લીલમાં જોવા મળે. પણ અપવાદ રૂપે અમુક લીલ એવી છે જે જ્યારે હું ભણાવીશ ડિટેલમાં દ્વિવિધ અને એક દ્વિવિધ ત્યારે કહીશ કે અમુક લીલ એવી છે જે એકવિધ નહીં, કેટલીક દ્વિવિધ અને કેટલીક એક દ્વિવિધ જીવનચક્રને ફોલો કરે છે. લાઈક ફ્યુકસ નામની લીલ દ્વિવિધ જીવનચક્રને ફોલો કરે છે. એક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા અને કાર્પ નામની વનસ્પતિ, પેલા દરિયાઈ ઘાસ 30 મીટરથી 100 મીટરની ઊંચાઈવાળા, તે એક દ્વિવિધ જીવનચક્રને ફોલો કરે છે. તો આવી અમુક લીલ છે જે ચોપડીમાં આપેલી છે અને હું આગળ જતા જ્યારે ચક્ર ચલાવીશ દ્વિવિધ અને એક દ્વિવિધ ત્યારે ડિટેલમાં કહીશ. અત્યારે આપણું ફોકસ હતું એકવિધ જીવનચક્ર વિશે, જે તમને આવડી ગયું છે કે મોટા ભાગે એન અવસ્થા, એકી અવસ્થા વનસ્પતિના આખા જીવનચક્રમાં ભાગ ભજવતી હોય તો તેવા જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહેવાય. મોટાભાગની લીલનું જીવનચક્ર એકવિધ જીવનચક્રને ફોલો કરે છે. રાઈટ? તો આટલું આવડી ગયું. હવે નેક્સ્ટ, તમે અલિંગી પ્રજનન ભણ્યા હતા ત્યારે મેં એમાં બીજાણુ વિશે કીધું હતું કે બીજાણુના અલગ અલગ 3 પ્રકાર: ઝૂસ્પોર, એપ્લાનોસ્પોર અને હિપ્નોસ્પોર. સિમિલરલી લિંગી પ્રજનન ભણ્યા તો એમાં ભણેલા જન્યુઓ પણ 3 અલગ અલગ રીતના હોય અને અલગ રીતે જોડાય. લાઈક આઇસોગેમી પ્રકારના જન્યુ, એનાઇસોગેમી પ્રકારના જન્યુ ને ઉગેમિસ પ્રકારના જન્યુ. સમજો. પહેલા આઇસોગેમી કરતા જન્યુ. આઇસોગેમી એટલે બે જન્યુ જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને કદમાં, આકારમાં, અંદરથી, બહારથી, દેહધાર્મિક રીતે, બધી જ રીતે જો સમાન હોય તો તેવા જન્યુ સમજન્યુ કહેવાય. અને સમજન્યુ, નરજન્યુ અને માદાજન્યુ બંને સમજન્યુ જોડાય તો એ જોડાવાની ક્રિયાને આઇસોગેમી કહેવાય. સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ પ્રકારની લીલમાં આ પ્રકારના આઇસોગેમી પ્રકારના જન્યુઓ જોવા મળે. નંબર 2, એનઆઇસોગેમી. એનઆઇસોગેમી કરતા જન્યુ 2 પ્રકારના હોય. એક મોર્ફોલોજીકલી, એનો અર્થ કે રચનાત્મક રીતે એનઆઇસોગેમી કરતા જન્યુ, અને બીજા કાર્યાત્મક રીતે એનઆઇસોગેમી કરતા જન્યુ. સમજાવો. પહેલા મોર્ફોલોજીકલી સમજી લઈએ. જેમાં નરજન્યુ અને માદાજન્યુની ના કદ અસમાન હોય, બહારથી જ ખબર પડી જાય કે આ બે જન્યુ અલગ અલગ સાઇઝના છે, તો તેવા જન્યુ રચનાત્મક રીતે એનઆઇસોગેમી કરતા જન્યુ કહેવાય. એનો અર્થ કે એ બે જન્યુ, એક નાનો અને એક મોટો, સાઇઝમાં વેરિએશન છે, એક મોટો દેખાય છે અને એક નાનો દેખાય છે. એટલે એકને માની લીધો નરજન્યુ ને એકને માની લીધો માદાજન્યુ, અને બંને જન્યુ જોડાય એ ઘટનાને કહેવાય એનઆઇસોગેમી. પરંતુ રચનાત્મક રીતે એનઆઇસોગેમી, કારણ કે એક મોટો છે ને એક નાનો છે. હવે બીજી બાજુ કેવા જાઉં તો બંને સાઇઝમાં અને શેપમાં લગભગ સમાન લાગે છે, બહારથી એકદમ સમાન છે. એનો અર્થ કે કોઈ ડિફરન્શિએટ બહારથી કરી શકે નહીં, પરંતુ અંદરથી બંને જન્યુમાંથી એક જન્યુનું કાર્ય નરજન્યુ જેવું છે અને બીજા જન્યુનું કામ માદાજન્યુ જેવું છે. એનો અર્થ કે ફંક્શનલી ડિફરન્ટ છે. બંને જન્યુ રચનાની દ્રષ્ટિએ તો સમાન છે, કદની દ્રષ્ટિએ તો સમાન છે, દેખાની દ્રષ્ટિએ તો સમાન છે, પરંતુ એકનું કામ નરજન્યુ જેવું છે અને બીજાનું કામ માદાજન્યુ જેવું છે. કાર્યની દ્રષ્ટિએ સમાન છે એટલે એમને કીધું કાર્યાત્મક રીતે એનઆઇસોગેમી કરતા જન્યુ. રચનાત્મક એનઆઇસોગેમી કરતા જન્યુ ક્લેમિડોમોનાસમાં જોવા મળે અને કાર્યાત્મક એનઆઇસોગેમી કરતા જન્યુ સ્પાયરોગાયરામાં જોવા મળે. તો આ થયા એનઆઇસોગેમી કરતા જન્યુ. પહેલા કેવા હતા? બાહ્યાકાર રીતે, આંતરિક રીતે, કાર્યાત્મક રીતે, બધી જ રીતે સમાન લાગતા. તેને શું કીધું? આઇસોગેમી. જેમાં એક મોટો હોય, એક નાનો હોય, કાં તો બંને સરખા હોય પરંતુ અંદર તેમનું કાર્ય અલગ અલગ હોય, એક નરજન્યુ તરીકે અને બીજા માદાજન્યુ તરીકે. તો કંઈક તમને અસમાનતા લાગતી હોય, જુદાપણું લાગતું હોય, તો તેવા જન્યુઓને એનઆઇસોગેમી કરતા જન્યુ કહેવાય.
અને ત્રીજો અને મેન સૌથી એડવાન્સ લીલમાં સૌથી છેલ્લે ઉદ્વિકાસ પામેલી લીલમાં કે જેમાંથી દ્વિઅંગી વનસ્પતિ આના પછીનો સમુદાય ઉતરી આવ્યો છે તેવી લીલમાં સૌથી એડવાન્સ કક્ષાનું ભગવાને લિંગી પ્રજનન કરતા જન્યુઓ મૂક્યા છે જે ઉગેમી કરતા જન્યુ કહેવાય. વોટ ઇઝ ઉગેમી સમજાવો. જેમાં એક નરજન્યુ હોય જે નાના કદનો હોય, માદાજન્યુ હોય જે મોટા કદનો હોય, નરજન્યુ હોય એ કસાધારિત હોય, માદાજન્યુ હોય એ કસાવિહીન હોય, નરજન્યુ હોય એ ચલિત હોય, માદાજન્યુ પાસે કસા નથી હોતી એટલે કેવું હોય અચલિત. નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે અને તેનું ફલન કરે. આમ નરજન્યુ કસાધારી, નાનો, વધુ એક્ટિવ એટલે સક્રિય, અને માદાજન્યુ કસાવિહીન, અચલિત, મોટો અને ઓછો સક્રિય હોય. આ રીતે ઇઝીલી બે કોષો બધી જ બાબતે ડિફરન્શિએટ થઈ જતા હોય તો તેવા કોષો જોડાવાથી ફલિતાંડ બનવાની ક્રિયાને કહેવાય ઉગેમી. રાઈટ. જેમાં નરજન્યુ ને અંગ્રેજીમાં કહું તો એન્થેરોઝોઇડ કહેવાય છે અને માદાજન્યુને અંગ્રેજીમાં કહું તો એગ કહેવાય છે. વોલ્વોક્સ અને ફ્યુકસમાં ઉગેમી પ્રકારનું પ્રજનન જોવા મળે. આટલું ભણી લીધું પણ તમને હજી કદાચ કંઈક કન્ફ્યુઝન થઈ જાય એટલે હું તમને હજી એકવાર કહી દઉં. છોકરો આટલું ભણ્યા પછી પણ એક ભૂલ કરે છે. આટલું ભણ્યા પછી હજી એ કન્ફ્યુઝ થાય કે યાર આમાં બીજાણુ જન્યુ વચ્ચે તફાવત શું? તો એ કહી દઉં એટલે ક્લિયર કટ કોન્સેપ્ટ થઈ જાય. બીજાણુ અને જન્યુ. બીજાણુનો અર્થ શું કે બીજાણુ ફલિતાંડની રચના કરતા નથી. જ્યારે જન્યુમાં બે જન્યુઓ ભાગ લે અને નરજન્યુ માદાજન્યુ જોડાઈને કમ્પલસરી ફલિતાંડ બનાવવા પર ફોકસ કરે. બીજાણુમાં કેવું હોય કે તે જોડાઈને ફલિતાંડ બનાવવાની રચનામાં નથી સંકળાતા. બીજાણુ સીધા જ નવી લીલને જનરેટ કરે છે, નવી લીલનું સર્જન કરે છે. એનો અર્થ કે બીજાણુ સંભાજન કરીને નવી લીલ બનાવે. જ્યારે જન્યુઓ હંમેશા પહેલા જોડાય, ફલિતાંડ બનાવે એટલે પછી ફલિતાંડનો ફર્ધર વિકાસ થઈને લીલ બને. રાઈટ. તો આ બેઝિક તફાવત છે. પહેલો એ જન્યુઓ જોડાઈને ફલિતાંડ બનાવે, જ્યારે બીજાણુ ફલિતાંડ નથી બનાવતા, સીધા જ લીલમાં જર્મિનેટ થાય. બીજી વાત, બીજાણુ 3 પ્રકારના હોય. મેં કીધું એ રીતે ઝૂસ્પોર, એપ્લાનોસ્પોર અને હિપ્નોસ્પોર. જ્યારે જન્યુઓ પણ 3 પ્રકારના હોય પણ અલગ ડિફરન્સ છે. આઇસોગેમી કરતા જન્યુ, એનાઇસોગેમી કરતા જન્યુ અને ઉગેમી કરતા જન્યુ. ઓકે દોસ્તો, તો આ હતું લીલમાં પ્રજનન. ફરી એકવાર છેલ્લી વાર કહી દઉં, લીલમાં કેટલા પ્રકારનું પ્રજનન હોય? 3 પ્રકારનું. એક વાનસ્પતિક પ્રજનન, બીજું અલિંગી પ્રજનન અને ત્રીજું લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનનમાં શું હતું કે લીલના સુકાઈમાંથી અમુક ભાગ છૂટો પડે અને નવી લીલનું સર્જન કરે, તેને કહેવાય વાનસ્પતિક પ્રજનન. અલિંગી પ્રજનનમાં શું હતું કે અલિંગી પ્રજનનમાં લીલ માંથી બીજાણુ બને અને બીજાણુમાંથી નવી લીલ બને. અને લિંગી પ્રજનનમાં શું હતું કે પહેલા લીલમાંથી જન્યુ બને, જન્યુમાંથી ફલિતાંડ બને, ફલિતાંડમાંથી બીજાણુ બને, બીજાણુમાંથી નવી લીલ બને. હવે પરફેક્ટ તમને સમજ પડી. આ લીલનો 7મો કોન્સેપ્ટ હતો. હવે છેલ્લા વચન મુજબ લીલના 2 કોન્સેપ્ટ બાકી છે. કોન્સેપ્ટ નંબર 8 લીલનો ઉપયોગ અને કોન્સેપ્ટ નંબર 9 3 પ્રકારની મુખ્ય લીલ ને ડિટેલમાં જોવાય. એકચ્યુઅલી ડિટેલમાં જોવાનું ખાલી ઔપચારિકતા છે. તમે ડિટેલમાં ભણી જ ચૂક્યા છો, છૂટું મેં આગળ ભણાવ્યું એ રીતે. પણ બસ એ બધી વસ્તુને સમઅપ કરીને ભેગું કરીને કોઈ પર્ટિક્યુલર એક લીલને ફોકસ કરીને ભણીશું. ખાલી મારે બોલવાનું જ છે, બાકી આવડતું તમને હશે જ નહીં. તમને દેખાડીશ ત્યારે ખબર પડશે. રાઈટ. તો હવે લીલનો ઉપયોગ અને 3 લીલને ડિટેલમાં જોઈએ. અને એમાં હવે સ્ક્રીન અને મારો અવાજ મહત્વનો છે. હું પોતે દેખાવ મહત્વનો નથી એટલે હવેથી હું હમણાં નહીં દેખાઉં.